સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। શૂન્ય એ મુક્તિનું દ્વાર છે। તો શૂન્ય એટલે શું કહેવાય અને મુક્તિ પણ કોને કહેવાય અને દ્વાર કોને કહેવાય? અને આ આત્મા છે એ જ પરમાત્મા છે। આ બંને અનામ છે, કેમ કે જેનું નામ રૂપ અને ગુણ છે એ મિથ્યા છે અને એનો નાશ છે। તો આત્મા તત્વને કઈ રીતે આપણે જાણી શકીએ, કઈ રીતે આપણે એનો અનુભવ કરી શકીએ? તો આત્મા સુધી પહોંચવા માટે આપણે શૂન્ય સ્થિતિ પ્રગટ કરવી પડે છે। અને શૂન્યમાં જ્યારે આવશું ત્યારે જ મુક્તિનો દ્વાર આપણે ખોલી શકીએ। તો આને આપણે કઈ રીતે સમજી શકીએ, કઈ રીતે આનો અનુભવ કરી શકીએ? તો આને સમજવા, જાણવા અથવા તો અનુભવ કરવા માટે ક્રિયા કે કોઈ કર્મકાંડ કે યોગથી પણ આને જાણી શકાતો નથી। યોગદાન પુણ્યથી પણ જાણી શકાતો નથી। એને જાણવાનો એક જ રસ્તો છે કે સદગુરુના વચનમાં સંપૂર્ણ વિશ્વાસ રાખવો। અને જેને જાણવા માટે સદગુરુએ જે નામ આપ્યું છે એ નામ અનામ છે, નિરાકાર છે, નિર્ગુણ છે। નામ એટલે વચન, સંપૂર્ણ વચનોમાં રાખવો વિશ્વાસ। તો સર્વ પ્રકારના વિચારો, આપણા સંસ્કારો, અન્ય જે ભૌતિક જગતની જે કંઈ આપણી માન્યતાઓ છે, આ જ સાચું છે, આમ જ કરવું પડે, આ જે એક આપણો એક અહંકાર પણ છે। તો આવા અહંકારથી મુક્ત થવું એને શૂન્ય પણ કહેવાય। અને સંકલ્પ વિકલ્પથી મુક્ત થવું આને પણ શૂન્ય કહેવાય। આને એક અભ્યાસ કહેવાય। અને આ અભ્યાસ કર્યા વગર એના મૂળ સ્ત્રોત સુધી આપણે પહોંચી ન શકીએ। એટલે જ ગંગામાં પણ કહે છે કે કાયમ અભ્યાસ કરવો, કાયમ ધ્યાન ધારણા કરવા, પરમ તત્વ પરમાત્મા સુધી પહોંચવાનું જે ક્રિયા છે કે શૂન્યમાં કઈ રીતે પહોંચાય અને શૂન્ય કઈ રીતે પ્રગટ થાય છે, અને મંત્રનું સાચું સ્વરૂપ શું છે, અને શબ્દરૂપી મંત્ર એ જ શિવ છે કે શૂન્યમાં કઈ રીતે જવાય, પરમ તત્વ પરમાત્મા સુધી સુરતા કઈ રીતે આપણી પહોંચે છે। તો શિવરૂપી શબ્દ અને નાદરૂપી અવાજરૂપી જે શક્તિ છે આને શિવ શક્તિ કહેવામાં આવે છે। આ બંનેનું જ્યારે શિવ શક્તિ એક થાય છે ત્યારે જ આ સર્જનક એક આધ્યાત્મિક જીવન આપણે જીવી શકીએ અને આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે। અને જ્યારે શક્તિ શૂન્ય થાય, શાંત થઈ જાય છે, ત્યારે કેવલ આત્મારૂપી શબ્દ રહી જાય છે, જે વસન રહી જાય છે, એના આધારથી આ બધું ટકી રહ્યું છે। અને એ જ બ્રહ્મ રૂપ ધારણ કરી લે શબ્દ અને શૂન્યમાં સમાઈ જાય છે। શૂન્ય એટલે જે વસનરૂપી મંત્ર છે, અને જ્યાં સુધી એમાં શક્તિ પરાશક્તિ છે ત્યાં સુધી એ મંત્રરૂપી છે। અને જ્યારે શક્તિ એ વસનની અંદર, શબ્દની અંદર સમાઈ જાય, વિલીન થઈ જાય છે, ત્યારે એ જ શબ્દ બ્રહ્મ રૂપ ધારણ કરી લે છે અને શૂન્ય પ્રગટ થાય છે। અને આ જ શૂન્ય નિરાકાર પણ કહેવાય અને એક મેદાન પણ કહેવાય। અને આમાં જ નિરાકાર છે અને આમાં જ બ્રહ્મ તત્વ છે, અને એ જ વસન પણ છે અને એ જ મંત્ર પણ છે। અને આત્મારૂપી શબ્દ છે એ ગતિહીન છે અને હંમેશા શાંત અને સ્થિર છે, પરંતુ પરાવાણી પરાશક્તિ દ્વારા જ એ સલાયમાન થાય છે। અને આ જ શિવ પરમ તત્વ છે અને સંપૂર્ણ રીતે શાંત છે। અને આ જીવરૂપી આત્માને જ્યારે પોતાનો બોધ થઈ જાય પરાશક્તિ દ્વારા, ત્યારે જ એ પરાની પાર જઈ શકે છે। અને એ જ બ્રહ્માંડની અંદર મંત્ર પણ ગુંજી રહ્યો છે। મંત્ર સાથે આપણે એક તાર લગાવવાનો, એને સાધવાનું છે। અને ગુરુ મંત્રનો આપણી અંદર જે ધડકી રહ્યો છે, આપણી અંદર જે ગુજાર કરી રહ્યો છે, એ જ મંત્રનો ગુજાર આપણે
કેવલ સાંભળવાનો છે અને એનો અનુભવ કરવાનો છે. અને આપણી અંદરથી પણ આપમેળે એનો અવાજ આવવા લાગશે. આનો પણ આપણે એક અનુભવ થશે. એટલે નિર્ભય અને નિર્મળ સીતે આ મંત્રના જાપમાં આપણે તલ્લીન બની જઈશું. ત્યારે જ આપણે આત્માનો અનુભવ થશે અને પરમ તત્વ પરમાત્મા સુધીનો પણ બોધ આપણને થઈ જાય છે. અને આ મંત્રનું ચિંતન કરવું, એનું ભજન કરવું પણ હાલતા ચાલતા, બેસતા ઉઠતા, ભોજન લેતા પણ કોઈ પણ પરિસ્થિતિમાં પણ મંત્રનું ચિંતન આપણે ચાલુ રાખવું જોઈએ. તો શૂન્ય પ્રગટ કરવા આપણા દેહની અંદર, આપણા અંતકરણની અંદર ઉઠતા જે ભાવો છે એને સમજવા જરૂરી છે. એ ભાવો આપણને ક્યાંય ભટકાવી દેશે, એ જ આપણને બંધન કરતા છે. તો આવા બધા કારણોને આપણે મુક્ત કરવા અને દેહ છોડતી વખતે જે વિચારો છે, જે લાગણીઓ છે, આપણામાં જે કોઈ ભાવ પ્રગટ થયા છે, એ જ આપણો જન્મ થાય છે અને એ જ જન્મનું પણ કારણ છે. આવી અનેક અલગ અલગ પ્રકારની ભાવનાઓથી આપણે થોડુંક જાગૃત રહેવું. જાગૃત એટલે હોશ, હોશ એટલે સભાનતામાં રહેવું, દ્રષ્ટાભાવમાં રહેવું, સાક્ષી ભાવમાં રહેવું. અને આ જ દ્રષ્ટા અને સાક્ષીમાં રહેશું તો જ આવા અલગ અલગ ભાવો વિચારોથી આપણે મુક્ત થઈ શકશું. અને ભલે પછી આપણા મનમાં અનેક વિચારો, અનેક સંકલ્પ વિકલ્પો ઉઠતા હોય તો એમાં આપણે ખેંચાવવું નહીં, કેવળ દ્રષ્ટામાં રહેવું. એટલે ખાલી થવું, કોઈ પણ વિચાર સંકલ્પ પકડવો નહીં. ત્યારે જ આત્મા સુધી પહોંચી શકીએ. ગુરુ દ્વારા સત્સંગ જે આપણને પીરસાય છે, જે બોધ આપે છે, તેના પર પણ આપણે ચાલવું પડશે. અને રહેણી કહેણીમાં પણ ચાલવું પડશે. અને રહેણી કહેણીમાં ચાલવા માટે નિર્ભય બનવું, સહજ બનવું, બાળક જેવું બનવું, એક નાના બાળક જેવું થવું, અહંકાર છોડીને રહેવું અને દ્રષ્ટામાં રહેવું. આને જ એક આપણે હોશમાં સભાનતામાં રહ્યા ગણાવીએ. અને આ સભાનતા જ્યાં સુધી ન આવે ત્યાં સુધી વાત બને એવી નથી. કારણ કે સભાનતા દ્રષ્ટાનો ક્યારેય નાશ થતો નથી. અને આ તત્વ કાયમને માટે છે. અને આમાં જ આપણી સુરતા કાયમ રાખવી. એ જ અમાપ છે, અનંત છે, સર્વત્ર છે, વ્યાપક શક્તિ છે, એક ઉર્જા પણ છે. આ જ નિરાકાર રૂપે વ્યાપક છે. જ્યારે આપણું ચિત્તની વૃત્તિઓ સર્વ પ્રકારના વિચારોથી જ્યારે નિવૃત્તિ થાય અને સર્વ પ્રકારની માન્યતા છૂટી જાય અને અહંકાર રહિત જ્યારે બનીશું ત્યારે જ આપણે આત્માના સાક્ષાત્કાર થઈ શકે છે. ત્યારે જ આપને આત્માનો અનુભવ થાય છે. જે વિચારો ઉઠે છે એને જોવાના, એને બદલવાની કોશિશ નહીં કરવી, એની સાથે છેડછાડ નહીં કરવી, નકર એ જ વિચારો આપણને પણ બદલી નાખે છે. એટલે જ સજાગ અને જાગૃત રહેવું. આવી જ રીતે દ્રષ્ટાભાવમાં જ્યારે આપણે અંતઃકરણ ખાલી કરશું, આને જ એક શૂન્ય અવસ્થામાં આવી ગયા ગણાવીએ. અને આ શૂન્ય અવસ્થા જ્યારે સિદ્ધ થાય છે ત્યારે જ આપણે મોક્ષનો માર્ગ ખુલે છે. મોક્ષ એટલે પાછું આપણે અહીંયા આવવું નહીં, આને મોક્ષ કહેવાય. જન્મવું મરવું બહુ સહેલું છે ને મર્યા પછી પાછું જન્મવું નથી એ બહુ અઘરું છે. આના જાના તો સહજ હે, ગુમ હોના મુશ્કેલ. પણ આ મુશ્કેલને મુશ્કેલી જે છે એને સદગુરુના વચન દ્વારા પણ સહેલાઈથી આપણે આ બધું સાધી શકીએ છીએ. તો સાધવા માટે સાધના જરૂરી છે, ભજન ભક્તિ જરૂરી છે. તો સાધકને ભક્તિમાં રહેવું ભરપૂર અને કાયમ કરવો અભ્યાસ. અને અભ્યાસ વગર આ તત્વ જડે એવું નથી અને અભ્યાસ વગર અહીંયા પહોંચાય એવું પણ નથી. સદાય નિર્મળ થઈને જીવન જીવવું, માન સન્માનમાંથી મુક્ત થવું અને જાગતા
સદગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.